તો હાજી દોસ્તો, તો ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ ધી અનધર એપિસોડ. તો ગાઈઝ અત્યારે વાગે છે સાંજના 5:30 અને આપણે જે છે ને હવે જવાનું છે બહાર. અને બહાર તો ગાઈઝ જો વરસાદ આવે છે, ફૂલ ફાસ્ટ તો નથી આવતો બટ વરસાદ આવે છે ખરો. તો ગાઈઝ અત્યારે એવો પ્લાન છે કે ગુડીને છે ને હું સવારમાં મૂકવા ગયો હતો, કેમ કે સવારમાં બી એટલો વરસાદ આવતો હતો કે ગુડી એક્ટિવા લઈને જઈ શકે એમ નથી. તો હું અત્યારે મૂકવા ગયો હતો, બટ સવારમાં કામ એટલું બધું હતું ને તો હળબડીમાં વ્લોગિંગ જ ભૂલી ગયો હું. બટ અત્યારે સાંજ થયું છે તો મેં કીધું ચલો હવે આપણે બહાર જઈએ. અને અમે સાંજે તો આપણે બહાર જઈએ છીએ, તો મેં કીધું એ બાને ગુડીને લેતા પણ આવીએ અને બહારનો નજારો પણ જોતા આવીએ. અને આ ગુડીની બે વોચ છે ને એને લાવવાનું કીધું છે કે આ વોચ તમે લેતા આવજો, કેમ કે આ બંને બગડેલી છે. તો ચલો ફટફટ નીકળીએ અને આપણે મળીએ ગાડીમાં. તો હાજી દોસ્તો, તો આપણે અત્યારે નીકળી ગયા છીએ. અને ગાઈઝ બહાર તો જે વરસાદ આવે છે ભાઈ, સવારનો એક જ ધારી વરસાદ ચાલુ છે ભાઈ. તો આપણને એવું લાગ્યું કે ચલો યાર ચાલુ વરસાદમાં એક ગાડીની યાર લટાર મારતા આવીએ ગાડી લઈને, તો મજા આવે યાર. થોડુંક વરસાદની અંદર ગાડી ચલાવવાની ફિલિંગ જ કંઈક ઓર છે. અને બાઇક સારું તો બાઇક ચલાવવાની ફિલિંગ બી કંઈક ઓર જ છે. બટ આપણે અત્યારે બાઇક નહીં ચલાવતા, આપણે ગાડી ચલાવીએ છીએ, બટ મજા આવે છે ભાઈ. ओ भाई ट्रैफिक 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 भाई लोग, ट्रैफिक कुछ ज्यादा ही ट्रैफिक हो रखा है. ભાઈ માહોલ તો જુઓ, કેટલો વરસાદ આવેલો છે, કેટલો મસ્ત વાતાવરણ છે. આમાં ગાડી ચાલવાની યાર કંઈક મજા જ અલગ છે ભાઈ. આપણે અંડર બ્રિજ આવી ગયા છીએ. વાહ 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 વાહ. આમાં ગાડીની જે પથારી ફરે ને આટલા વરસાદમાં, આવ્યો હા તો પાણી ભરાય છે. ઓછું પાણી કરવા દો, ઓછું પાણી કરો, ઓછી સ્પીડ કરો ના કે પછી. વાહ, વોટ અ પ્લેસ ગાઈઝ, વોટ અ એટમોસ્ફિયર ભાઈ. ભાઈ નવા વાઇપર નખાયા છે ને, બહુ મસ્ત ક્લીન કરે છે, બટ એવો કંઈક અવાજ કરે છે, એ થોડોક ઇરિટેટ કરે છે ભાઈ. વરસાદ વધ્યો. અરે આ ગાડી વાળાને જમણી સાઈડ વળવું છે, બટ સામેથી ગાડી જેટલી બધી આવે છે ને કે ગાડીને વળવા જ નથી દેતા. અરે બાપા, બહુ ટ્રાફિક છે. આપણે ક્યાં જવાનું હોય? આપણે સીધું જવાનું છે. જલ્દી આપણે જલ્દી તો અહીંયા ઉતર્યા પછી શું કહેવાય, તમે તો પેલું નહીં કર, ડોર ઓપન નથી કરતા. એ તો ના કરવાનું હોય, એટલે કેવું વાતું કરે છે લે. ગુસ્સો તો આવે છે ને કે આમ ખબર ને તે દિવસે પછી અહીંયા આમ શું શાનો ગુસ્સો? અત્યારે હું રેકોર્ડિંગ તેમ જ મેં કર્યું છે. ગાડીઓની જે લાઈન હતી ને અત્યારે માંડ બહાર નીકળ્યો છું. લઈને તો આવી શકે ને અત્યારે મેં આ બધું જોયું, ઉપરથી લાગ્યું. હું તમને ના પાડું છું બાપા, એક્ટિવા લઈને જો એટલે આવડે ના આવડે તો બીજા નંબરની વાત છે, પણ ટ્રાફિક જ એટલું કે આપણને કંટાળો જાય છે. 10 મિનિટ થઈ તમને આવતા છો. તમને ગુસ્સો છે ને આવે, એ મને નથી ખબર પડતી. અહીંયા ગાડી જોડે હું આવી જાઉં ને પછી ગાડી ડોર ઓપન ના થાય મારથી, એ વસ્તુનો મને બહુ ગુસ્સો આવે. એ તો થાય ખરું, લે વાત કેવી કરે, એ વસ્તુનો જ મને ગુસ્સો આવે, બીજો કઈ ગુસ્સો. સારું કરું અહીંથી આપણે નીકળી ગયા. ત્યાં તો કલાકે બહાર નીકળ્યા. એમ જ કહેતી તમને કઈથી જ લઈ લો, મને ખબર છે દરરોજની હાલત. તો હાજી ગાઈસ, તો અત્યારે જો ગાડી પાર્ક કરી દીધી છે આપણે, અને અમે લોકો અત્યારે ફરીએ છીએ. તો હવે આપણે જે છે ને એક ઇલેક્ટ્રિકની શોપ શોધવાની છે, ત્યાંથી આપણે લેવાનો છે ડોરબેલ. હવે કેવો લેવો હવે ત્યાં જઈને ખબર પડશે, કેમ કે કેટલાય માણસો નકરું ખખડાઈને જતા રહે છે અને અમને લોકોને ખબર જ હોતી નથી. એટલે આપણે ડોરબેલ લાવવો મસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે અલગ જગ્યાએ હવે આપણે ફરવી છીએ. તો આપણે અહીંયા છીએ કે કઈ એરિયા કહેવાય ગુડિયાને? સુમન ટાવર બધા કહેતા હોય છે. ચલો ત્યારે આપણે કઈ આપણું જે લેપટોપ છે ને આ HP સ્કાય ડોટ્સ માંથી લીધું હતું આપણે.
એચપી માં નથી, એની બાજુમાં સ્કાય ડોટ છે ને આસુસ, પણ બધું એક જ છે. સ્કાય ડોટ નું બિલ બન્યું હતું ગુડી. આમાં શું થયું છે ને એ નથી ખબર. આ બંધ થઈ ગઈ છે. જેટલી એટલી બધી બંધ કરીને આવી. એમાં શું થયું છે એ ખબર પડતી નથી. પણ ખબર નહીં 6 મહિનાથી બંધ થઈ ગઈ છે. એમને પડી છે. હા છે પણ એ લોકોને ફોન કરીએ છીએ રિસીવ જ નથી કરતા. તો ગાઈસ રિપેરિંગનું કામકાજ તો ચાલુ થઈ ગયું. તો હવે આપણે અહીંયા રાજધાની હાર્ડવેરમાં આવે છીએ, તો અહીંયા કંઈક મળી જાય તો સારું. આપણે અમને એડ્રેસ આપ્યું કે અહીંયા કદાચ મળી જશે તમને જે ડોરબેલ કહો છો એ. ડોરબેલ હશે જ? હા લો બસ. શું થયું આખરે લોટ કે બધું મારા નાસ્તા પર જ આયા ને. કેવું થયું ખબર? ભગીરથનો આજે એવો સીન થઈ ગયો ને. આયા તા પોતે શું કહેવાય ખાવા અને પેલું ડોરબેલ લેવા માટે. તો ખાવાનું તો કઈ મળ્યું જ નહીં. એઝ ઓલવેઝ મળ્યું ને. ભજીયા ઓફર કર્યા હતા, બહુ સારી ઓફર એમને નકારી. બટ હવે એમના નસીબ, આપણે શું કરીએ. એટલે એ ગયું. પછી શું કહે, બહુ ભૂખ લાગી હતી, મગજ ઉપર ચડ્યું હતું એમને. પછી મારો નાસ્તો ખાવો પડ્યો આખરકાર. ડોરબેલ તો મળ્યો નહીં. મારું કામ થયું એ રીતે અડધું થયું. 2 વોચ, એક વોચ રિપેર થઈ અને એકમાંથી પેલી કડીની કારણથી થઈ. કેસીઓની વોચ શું કહેવાય આપણી બગડી ગઈ છે 6 મહિનાથી. એટલે હવે પાછા અમે ઘરે જઈએ છીએ અને બહુ મજા આવી. ભગીરથને કઈ બહારનું ગરમ ગરમ ખાવાના મળ્યું તો બહુ આપી છીએ આપણે. પાર્ટી ઓહો વરસાદ છે કે હોય આવે જ છે લે. કોને ત્યાં? તમારે ત્યાં? મારે ત્યાં તો બહુ મસ્ત પડે છે હો ગુડી. અમારે અહીંયા મસ્ત પડે છે. એવું છે એમ? એ હા તો જો ઠંડો પવન આવી અને જો વરસાદ આવી. જુઓ તમે બહાર જવું છે પણ જવી કઈ રીતના? વોટ આર ડુઈંગ રાઈટ નાવ? I am doing right now is ઓહો આજે કંઈક પકોડા વગેરે કે તૈયારી હો રહી લગતી है. તળવાની જ વાત. એ હા એ આ જો મસ્ત આપણે ગાઈઝ વાતાવરણ હોય અને આ જો પંખો ચાલુ કરી દીધો. અહીંયા મસ્ત પવન આવે અને આપણે અહીંયા લાઇટ ચાલુ હોય, અહીંયા લેમ્પ ચાલુ હોય. લાઇટ તો ખેર નથી કરવી આપણે. અને મસ્ત પવન આવતો હોય અને એ પકોડા મળી જાય, ગરમા ગરમ પકોડા. એટલે આપણે ગુજરાતીમાં ભજીયા, બટેકાના ભજીયા, आलू के पकोड़े मिल जाए यार भाई, क्या जन्नत है. उसके साथ प्याज, जन्नत ही कुछ और है भाई. ગાઈસ તો મસ્ત થઈ ગયા છે આપણા પકોડા અને આપણે હવે ખાઈએ છીએ. કેવા છે હવે જોઈએ. જોરદાર છે. હવે તો વડોદરા નતા બનતા હો આપડા. હા ખબર નહીં. આ તો વળી વાહ વાહ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ચાલો હા ચાલો ત્યારે ગાઈસ ખાઈ લઈએ. બહુ લલચાવો નથી તમને. અને આ તો કેવું કે અમારે ઠંડુ વાતાવરણ છે, મસ્ત બહાર વરસાદ આવે છે. એક વરસાદનો છાંટો પડે હમણાંથી નહીં. ભગીરથ પહેલા તો તમે ખાતા જ હા પહેલા નતો ખાતો બહુ આવું એવું છે. ચલો ગાઈસ ખાઈ લઈએ અને પછી ખાઈને મળીએ. તો હાજી દોસ્તો, તો અત્યારે છે ને મસ્ત ખાઈને નીચે આવી ગયા છીએ અને જે વરસાદ છે એ બંધ થઈ ગયો છે. બટ વાતાવરણ એટલું મસ્ત છે ને, તો અમને થયું કે ચલો બહાર થોડી લટાર મારવા જઈએ અને થોડો ઠંડો પવન લઈએ. હા એમ જ લઈએ, એમ જ આંટો મારીએ છીએ. તો અત્યારે વોકિંગ કરીએ છીએ કેમ કે પાર્ટીએ બહુ ખાઈ લીધું છે. તો કે પાર્ટી કે ચલો આજ તો થોડું નીચે જવું પડશે. આવીએ છીએ બટ આ થોડું એટમોસ્ફિયર સારું હતું તો હવે અમે ખાઈ જ લઉં છું પણ હું ખાલી જાડી જ નથી. જાડી જ નહીં થતી કેમ કે તું બોલવામાં એટલું બધું બોલે છે ને, એટલે બધું એનર્જી ત્યાં જતી રહે છે. બની શકે એવું છે ગાઈસ. તો ચલો ગાઈસ આજ માટે બસ આટલું જ હતું. તો આઈ હોપ કે તમને આ વાળો વ્લોગ ગમ્યો હશે. તે ગમ્યો હોય તો તમે શું કરવાનું છે, લાઈક કરી દેવાનું છે, શેર કરી દેવાનું છે. અને ગાઈસ હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ આવા જ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન. બાય બાય. જય શ્રી કૃષ્ણ.